નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। આજની તારીખ 16 સપ્ટેમ્બર 2025 અને 10ના ટકોરે વડોદરાથી સમાચાર મળ્યા છે કે આ વર્ષે એલવીપી હેરિટેજ નવરાત્રી ગરબા મહોત્સવનું પ્રારંભ થયું છે। ત્યારે 22 સપ્ટેમ્બરના રોજ આનું પ્રારંભ થવાનું છે અને માં દુર્ગા થીમ હેઠળ આ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ઓરિયાસના કલાકારો દ્વારા જે ઓરિસ્સા છે એના કલાકારો દ્વારા બનાવેલા માતાજીના 9 અવતારના 5 ફૂટ ઊંચા ચિત્રો ગરબા મેદાનમાં મુકાયા છે, જે 28,000થી વધુ ખેલૈયાઓ ગરબા રમશે અને મેદાનમાં પાણીનું યોગ્ય નિર્મલન અને માર્ગ સુવિધાઓ સાથે અચાનક વરસાદની સંભાવના માટે પણ વ્યવસ્થાઓ કડક રાખવામાં આવી છે। મહારાષ્ટ્રની ઢોલ ત્રીસા પથક અને અનેક આકર્ષણો ગરબા મહોત્સવમાં ઉમેરા કરશે અને વડોદરાના રાષ્ટ્રભક્ત અને ગરબા પ્રેમીઓ માટે આ અવસરે સુખદ સાપ્તાહિક પ્રદાન કરશે। આ મહત્વના સમાચાર વડોદરાથી મળ્યા છે, જ્યાં નવરાત્રીની જોરોશોરોથી તૈયારીઓ ચાલી રહી છે અને જે મેદાન છે જે આ વખતે આગાહી કરી છે હવામાન વિભાગે પણ અને આપણા અંબાલાલ કાકાએ જે હવામાન નિષ્ણાંત છે એમણે પણ આગાહી કરી છે કે આ વખતે નવરાત્રી જે છે નવરાત્રીના 9 દિવસ વરસાદ આવવાનો છે, ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ધોધમાર વરસાદ આવવાનો છે એવું જાણવા મળ્યું હતું। તો આ જે નવરાત્રી છે આ નવરાત્રીમાં ઓરિસ્સાથી કલાકારો બોલાવવામાં આવ્યા છે, ત્યારે આ નવરાત્રીમાં આ ગ્રાઉન્ડમાં પાણી ના રહે અને વરસાદ આવે તોય કઈ સમસ્યા ના ઊભી થાય એના માટે પણ કડક પગલાં લેવામાં આવ્યા છે અને એલવીપી હેરિટેજમાં જે છે એ રસ્તો જે છે એ રસ્તા પર પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે। ત્યારે ઓરિસ્સાથી કલાકારોના ચિત્રોથી શોભાયમાન બનવાનું છે આ જે નવરાત્રીનો ઉત્સવ છે એ નવરાત્રીના ઉત્સવમાં બધા જ જે ખેલાડીઓ બધા જ જે કલાકારો છે ઓરિસ્સાથી આવવાના છે અને આ ગ્રાઉન્ડની કેપેસિટીની અગર વાત કરીએ તો એ 28,000 જાણવા મળી રહી છે, જેમાં 28,000થી પણ વધારે લોકો આ જે ગ્રાઉન્ડ છે એમાં ગરબા રમશે। આ વર્ષે 10 દિવસની નવરાત્રી છે, તો અમારું ફોકસ એ જ રહેશે કે બધા ખેલૈયાઓને અને ઓડિયન્સને એક ભવ્ય અદ્ભુત એક્સપિરિયન્સ દઈએ। સેફટી એ અમારું એક પ્રયાસ છે, પ્રાયોરિટી છે અને અમારું મંદિર બહુ જ ભવ્ય હોય છે। અમે મ્યુઝિકમાં પણ ઇમ્પ્રુવમેન્ટ લાવ્યા છીએ। અમારું ગ્રાઉન્ડ તો ખૂબ સુંદર હોય જ છે, ગ્રીન ગ્રાસથી અને બહુ સારું રિસ્પોન્સ મળ્યું છે। માની કૃપાથી બહુ સપોર્ટ મળે છે શહેરથી અમને અને એ જ આશા રાખું છું કે આ વર્ષે પણ આપણું પ્રેમ અને સહયોગ અપ્રોક્સિમેટલી 28,000 જેટલા અમારા ખેલૈયા હોય છે અને એ જ અમે આશા રાખીએ। વરસાદનું પ્રોવિઝન કરી રાખ્યું છે, જેટલું બેસ્ટ અમે કરી શકીએ છીએ। અમારું ગ્રાઉન્ડ તો બહુ સારું રહે છે, વરસાદને લીધે ડાન્સિંગ ગ્રાઉન્ડમાં અમારે કંઈ પ્રોબ્લેમ આવતું નથી।